ગીરના ડાલામથ્થા સાવજોની શાહી સવારીના આ દ્રશ્યો છે દીવના અહેમદપુર માંડવી બીચના। આ બીચ ઉપર તારીખ 25, 26 અને 27 જાન્યુઆરીના બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીંયા આ બીચ એક એવો બીચ છે કે જ્યાં બહુ જ પ્રવાસીઓ આવતા હતા, પરંતુ તેમનો પ્રચાર અને પ્રસાર કરવા માટે જે રીતે ફેસ્ટિવલનું આયોજન થયું તો જાણે ગીરના સિંહો પણ ત્યાં આવી પહોંચ્યા અને આ ફેસ્ટિવલને માણવા માટે એમણે આ બીચ ઉપર જે લટાર મારી અને એ પણ દિવસના સમયે એમના આ દ્રશ્યો એટલા બધા શાનદાર છે કે સોશિયલ મીડિયામાં હજારો લાખોની સંખ્યામાં લોકો સાગર કાંઠે વિહાર કરતા ગીરના આ સિંહોને નિહાળી રહ્યા છે। તમે પણ ગીર અને સિંહોના આવા જ વિડીયોને પસંદ કરતા હો અને હજુ સુધી આ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। દીવમાં આવનારા મોટાભાગના લોકો નાગવા બીચને દીવનો બીચ માની અને આનંદ માણી લેતા હોય છે, પરંતુ દીવમાં એકથી વધુ બીચ આવેલા છે અને આ બીચ જે તમે અહેમદપુર માંડવીનો બીચ નિહાળી રહ્યા છો એ ખૂબ જ શાનદાર બીચ છે। અહીંયા વોટર સ્પોર્ટ્સની પણ મજા લઈ શકાય છે અને અહીંયા આવનારા યાત્રિકોને એક કુદરતનું અદ્ભુત સૌંદર્ય તો જોવા મળે જ છે, સાથોસાથ સમુદ્રના જે તરંગો ઉઠતા હોય એમની સામે બેસીને બીચનો લુત્ફ ઉઠાવવાની પણ મજા અનેરી છે। સહેલાણીઓ તો ઠીક, હવે તો સિંહોને પણ દીવ ખૂબ જ ગમી ગયું હોય એવું લાગે છે। તમે જુઓ કે બેકગ્રાઉન્ડમાં દીવનો દરિયો દેખાય છે અને આ ડાલામથ્થો સાવજ જુઓ પોતે કેવી રીતે આરામથી ઝાડના છાયામાં બેઠો છે। તો સિંહો વારંવાર દીવ આવી ચડે છે એનું એક કારણ એ પણ છે કે ગીરના જંગલથી દીવ ખૂબ જ નજીક છે। આમ તો એ ગુજરાતની બિલકુલ બોર્ડર ઉપર આવેલું શહેર છે અને સહેલાણીઓનું માનીતું ડેસ્ટિનેશન છે, પરંતુ ગીરનું જંગલ પણ ત્યાં જ આવેલું છે અને હવે તો દીવની બાજુમાં પણ ગુજરાત સરકાર લાયન સફારી કરવાનો પ્લાન કરી રહી છે, એટલે ટુરિસ્ટને તો જલસે પે જલસા થઈ જશે। દીવના ઘોઘલા માર્ગ ઉપરનો આ વિડીયો તમે જુઓ કે ડાલામથ્થો કેવી રીતે આ માર્ગ ઉપર વિહાર કરી રહ્યો છે। આ રોડ ઉપરથી રોજ હજારો યાત્રિકો પ્રવાસ કરતા હોય છે અને ઘણી બધી વખત હવે દીવ જતા પ્રવાસીઓને કે દીવથી પરત ફરતા પ્રવાસીઓને સિંહોના દર્શન થઈ જાય છે। તાજેતરમાં તો દીવના માર્ગ ઉપર એક ડાલામથ્થો બહુ અદ્ભુત રીતે જોવા મળ્યો। ગુજરાતની નજીકનું ગોવા ગણાતા દીવમાં પ્રવાસીઓને લોટરી લાગી ગઈ। બીચનો આનંદ માણવા આવેલા પ્રવાસીઓને ડાલામથ્થા સિંહના દર્શન થયા। આમ તો સાસણ લાયન જે સફારી છે તેનું અંતર અહીંથી 109 કિલોમીટર જેટલું થાય છે, પરંતુ દીવના નલિયા માંડવી રોડ ઉપર એક ડાલામથ્થો સિંહ માર્ગ ઉપર આવી ગયો અને પ્રવાસીઓ ધડાધડ એમના ફોટો લેવા માંડ્યા। સવારનો સમય અને એ પણ શિયાળાની સવાર, ઉડતા પંખીઓ અને દરિયા કાંઠાના આ મનોરમ્ય શહેરમાં સિંહ આવતા જ પ્રવાસીઓને તો મજા પડી ગઈ। અત્યારે દીવની આસપાસ સિંહોનું એક જૂથ આવી પહોંચ્યું છે। કદાચ જેમ પ્રવાસીઓ પોતાનું હોલિડે માણવા આવતા હોય એમ ગીરના સિંહો પણ દીવમાં પોતાનું વેકેશન માણવા પરિવાર સાથે આવતા હોય એવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગીરના સિંહો હવે દરિયાકાંઠા ઉપર પોતાનો મુકામ બનાવી રહ્યા છે। પહેલી નજરે આમ આપણને આશ્ચર્ય થાય કે સિંહો સાગરકાંઠા આસપાસ શા માટે રહે છે, કારણ કે સિંહો દરિયામાં તરવા માટે ટેવાયેલા નથી। તદુપરાંત દરિયાકાંઠે વળી એ શું કરે, તો એનો જવાબ બહુ સ્પષ્ટ છે કે નવી નવી ટેરેટરી, પોતાનો નવો મુકામ બનાવવા માટે વનરાજો ચોમેર વિસ્તરી રહ્યા છે। એમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના દરિયાકાંઠાના જંગલો એમને ખૂબ જ ગમી રહ્યા છે અને તમને તાજ્જુબ થશે, પરંતુ 100થી વધારે સિંહો આવા દરિયાકાંઠાના જંગલ આસપાસ વિહાર કરી રહ્યા છે, એમની નવી ટેરેટરી બનાવી રહ્યા છે। એટલે પહેલાં તો સિંહોને જોવા માટે જંગલમાં જવું પડતું, હવે તમે બીચ ઉપર લટાર મારતા હો અને તો પણ તમને સિંહ દેખાઈ શકે છે। અને આ વિડીયો તમે જુઓ દીવથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલા ઉનાની શાળામાં કેવી રીતે સિંહે લટાર મારી। આ વિડીયો પણ જબરદસ્ત લોકપ્રિય થયેલો છે અને લાખો લોકો આ વિડીયો નિહાળી અને પોતાની કોમેન્ટ કરી રહ્યા છે। ગીરની જે નજીકની જે માનવ વસાહતવાળી જે મોટી કોલોની ગણી શકાય એવું ઉના તાલુકા મથક છે અને ત્યાંની ગાયત્રી વિદ્યાલયનો આ વિડીયો છે। આ વિડીયોને નિહાળીને ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી છે કે સિંહ વળી શાળામાં ભણવા માટે આવ્યો હશે। ઘણા લોકો કહે છે કે શાળામાં સિંહ ઇન્સ્પેક્શન કરવા માટે આવ્યો હતો અને બીજી તરફ ઘણા લોકો એવું પણ કહે છે કે શાળામાં ભણતા બાળકોને બહાદુરીના પાઠ ભણાવવા માટે સિંહ આ શાળામાં આવ્યો હશે। સિંહ તો એના શિકાર માટે આવ્યો હતો અને શિકાર કરવા આવેલો સિંહ એમને તો ખબર નથી કે આ શાળા છે, એટલે જુઓ એ પગથિયા પણ ચડી રહ્યો છે। ગીર ને જે લોકો જાણે છે
એમને કદાચ એટલું આશ્ચર્ય ન થાય, પરંતુ દેશ વિદેશમાંથી સિંહોને નિહાળવા સાસણ સહિતની લાયન સફારીમાં આવતા ટુરિસ્ટને બહુ આશ્ચર્ય થાય કે ગીરની આસપાસના વિસ્તારોમાં સિંહો આટલા નજીક ફરે છે. મને જે બધા ભેગા તો થાય જવાબ એમ છે કે હા. પણ તમારું હાલ્યું છે ને તમારું ગીરની આસપાસના 5 જિલ્લાના સેંકડો ગામડાઓમાં અને અહીંથી પસાર થતા માર્ગો ઉપર સિંહોની આવન જાવન બહુ સામાન્ય છે. અને માત્ર માર્ગો ઉપર જ નહીં, સિંહો અહીંયા ગામમાં આવી જાય છે અને ગામ લોકોની હાજરીમાં પણ એ બહુ શાંતિથી પોતાનો શિકાર કરે છે. એમનો શિકાર કરવો એ બહુ આશ્ચર્યજનક બાબત નથી, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે સેંકડો લોકો ડાલામથ્થા સાવજની બિલકુલ નજીકમાં ઊભીને એમનું દર્શન કરી રહ્યા હોય અને છતાં એમને પણ ડર રહેતો નથી કે આ ડાલામથ્થો સિંહ જેનો શિકાર આરોગી રહ્યો છે એ જ રીતે પોતે પણ સિંહનો શિકાર બની શકે છે. આ જ બતાવે છે કે ગીરની આસપાસ સિંહો અને મનુષ્યો વચ્ચે કેટલી નિકટતા છે. તમે આ દ્રશ્ય જુઓ કે ગીરમાંથી પસાર થતા માર્ગ ઉપર ડાલામથ્થો વિહાર કરી રહ્યો છે અને કોઈ એમની બિલકુલ નજીકથી એમના ફોટોગ્રાફ્સ લઈ રહ્યું છે. સિંહ ખુખાર પ્રાણી છે અને સાવચેતી રાખવી જરૂરી છે, પરંતુ ગીરના અનેક ગામડાઓ એવા છે કે એમાં રાત્રે તો શું, સવાર પડે ને આવી રીતે જંગલના રાજાની એન્ટ્રી થાય છે અને જુઓ એ પણ કેટલા શાંતિ ગામમાં આવી અને ગામ લોકોની રોજિંદી દિનચર્યાની વચ્ચે જ એ પણ પોતે આ રોજનીશીનો કોઈ ભાગ હોય એમ બા ઇજ્જત બા મુલાઈજા ત્યાં પોતાનો શિકાર આરોગે છે. જુઓ, એક મહિલા સામે ઊભા છે, એક ભાઈ તો આ સિંહને નિહાળીને આરામથી ફરી પોતાના કામ તરફ જઈ રહ્યા છે. એક નાનકડા છાપરા નીચે લોકો ઊભી અને સિંહનો જે આ મોર્નિંગ બ્રેકફાસ્ટ છે એમને નિહાળી રહ્યા છે. જુઓ, મહિલાઓ અને લોકો સિંહોને સતત જોતા રહેવાને બદલે એ સિંહનું કામ કરે છે અને પોતે પોતાનું કામ કરે છે, એમ પોતાના કામે પણ વળગે છે. તો આ કેટલું અજાયબ દ્રશ્ય છે કે ગામડામાં સિંહનો પ્રવેશ થાય છે અને એવું એ નથી કે લોકો સતત ટોળું વળીને એને જોયા કરે છે. અરે એ તો રોજ આવે, અમારે તો આ રોજનું થયું. ગામડાના લોકો સિંહોની સાથે જીવતા ટેવાઈ ગયા છે. તો આ ગીરની રોમાંચક દુનિયા છે અને ગીરના સિંહોની બધી જ જે કથાઓ છે એ ખૂબ જ રસપ્રદ હોય છે. તો ગીર અને સિંહોના આવા જ રોમાંચક વિડીયોઝ તમને પસંદ હોય તો તમે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને નિહાળો ગીરના ડાલામથ્થાની રોમાંચક અને અજાયબ દુનિયા.